વિદ્યાર્થી મિત્રો, આજે આ વિડીયોમાં આપણે ધોરણ 7ના ગુજરાતી વિષયમાં એકમ 4 ચાલો ચરણ ઉપાડોના સ્વાધ્યાયનું સોલ્યુશન કરવાના છીએ. સૌપ્રથમ વાતચીત આપેલી છે તો તેના જવાબ કેવા હોઈ શકે. તો પહેલો પ્રશ્ન છે, આ કાવ્યની કઈ પંક્તિ સાંભળવી તમને ગમે, શા માટે? તો મને ચાલો ચરણ ઉપાડો પંક્તિ સૌથી વધુ ગમી, કારણ કે તે આપણને હિંમત, ઉત્સાહ અને સતત આગળ વધવાની પ્રેરણા આપે છે. બીજો પ્રશ્ન છે, તમે કોઈ કામ માટે બીજાની મદદ કેવી રીતે મેળવશો? તો હું સૌજન્યથી વિનંતી કરીને, કામની જરૂરિયાત સમજાવીને અને આભાર વ્યક્ત કરીને બીજાની મદદ મેળવીશ. ત્રીજો પ્રશ્ન છે, તમને કયું ગીત ગમે છે, કેમ? તો મને વંદે માતરમ ગીત ગમે છે, કારણ કે તે દેશપ્રેમની ભાવના જગાવે છે અને આપણને દેશ માટે સમર્પિત રહેવાની પ્રેરણા આપે છે. ચોથો પ્રશ્ન છે, એકલા થઈ શકે અને સમૂહમાં થઈ શકે એવા કયા કયા કામો છે? તો એકલા થઈ શકે એવા કામોમાં વાંચન, લેખન, ચિત્ર દોરવું, અભ્યાસ કરવો, યોગ કરવો એવા કામો આવશે. જ્યારે સમૂહમાં થઈ શકે તેવા કામોમાં ક્રિકેટ, કબડ્ડી, વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, પ્રાર્થના, સાંસ્કૃતિક કાર્યક્રમ આ સમૂહમાં થઈ શકે તેવા કાર્યો છે. પાંચમો પ્રશ્ન છે, તમે કોઈ ધ્યેય સિદ્ધ કરવા શું શું કરશો? તો હું નિયમિત મહેનત કરીશ, સમયનો સદુપયોગ કરીશ, શિસ્ત જાળવીશ, શિક્ષકો અને વડીલોનું માર્ગદર્શન લઈશ તથા ક્યારેય નિરાશ થયા વગર સતત પ્રયત્ન કરીશ. છઠ્ઠો પ્રશ્ન છે, તમે કોઈ પ્રતિજ્ઞા લીધી છે, ક્યારે? તો જવાબ આપીશું કે હા, મેં શાળામાં સ્વચ્છતા જાળવવાની, વૃક્ષોનું રક્ષણ કરવાની અને દેશના સારા નાગરિક બનવાની પ્રતિજ્ઞા સ્વાતંત્ર્ય દિવસ અને પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમ દરમિયાન લીધી છે. પછી છે બીજો પ્રશ્ન કે શબ્દ અને તેના અર્થ વાંચો. અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યોમાંથી જે સાચા હોય તેની આગળ ખરું કરો. તો વેગ, વેગ શબ્દનો અર્થ થાય ઝડપ. તો અહીં વેગનો સાચો શબ્દ પ્રયોગ થયો હોય તેવું વાક્ય. તો ઢાળ પર સાયકલ સડસડાટ સરકે, તેનો વેગ રોકવા બ્રેક લગાવવી પડે. તો અહીં વેગ એટલે ઝડપ, ઝડપ રોકવા આપણે બ્રેક લગાવીએ છીએ, એટલે વિધાન સાચું છે. ચિત્તો પૃથ્વી પરનું સૌથી વધુ વેગથી દોડતું પ્રાણી છે. ચિત્તો છે એ સૌથી ઝડપથી દોડતું પ્રાણી છે, એટલા માટે અહીં સાચું કર્યું છે. સ્કૂટર ચાલુ કર્યા પછી વેગ વધારવા ઓસિલેટર આપવું પડે, તો એ પણ યોગ્ય છે. ભેખ લેવો, ભેખ લેવાનો અર્થ થાય છે કોઈ ધ્યેય પાછળ સર્વસ્વ છોડીને પડવું. તો તેમાં સાચું વાક્ય થાય છે, ધારેલી સફળતા મેળવવા તે ભેખ લઈને મહેનત કરી રહ્યો છે. જય જયકાર, તો તેનો અર્થ થાય જીતની ખુશાલીનો પ્રકાર. તો અહીં ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ સારું પ્રદર્શન થતા ચોતરફ જય જયકાર થઈ ગયો, એટલા માટે એ યોગ્ય છે. જય જયકાર કરતા સરઘસ આગળ વધી રહ્યું હતું, એ પણ યોગ્ય છે. હવે અહીં જે શબ્દ આપ્યા છે તેનો વાક્ય પ્રયોગ કરવાનો છે. દાખલા તરીકે પળ પળ, તો પળ પળનો યોગ્ય ઉપયોગ કરે એ જ સમજદાર. તો તેવી રીતે ટક ટક, તો ઘડિયાળ ટક ટક અવાજ સાથે ચાલી રહી છે. ટપ ટપ, વરસાદનું પાણી ટપ ટપ છત પરથી પડી રહ્યું છે. ઝગમગ, તો દિવાળીમાં આખું ગામ ઝગમગ થઈ ઉઠ્યું. ખડખડ, બાળક ખડખડ હસવા લાગ્યું. સડસડાટ, તો પવન સડસડાટ વેગે ફૂંકાઈ રહ્યો હતો. કૌંસમાં શબ્દો આપેલા છે, અજુગતું, અશક્ત, અશક્ય, અનિમેષ, અડગ, અવિચલ અને અવિરત. તો આ શબ્દોનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો પહેલું છે, સફળતા મેળવવા અવિરત મથવું જોઈએ. બીજી ખાલી જગ્યા થશે, ધ્રુવના તારાનું સ્થાન અવિચલ છે. ત્રીજું છે, મજબૂત મનોબળ ધરાવતી વ્યક્તિ માટે કોઈ જ કામ અશક્ય નથી. ચોથી ખાલી જગ્યા છે, મન અશક્ત હોય તો શારીરિક બળ એકલું શું કરતું?
પાંચમું છે અડગ મનના માનવીને હિમાલય નડતો નથી. પછીનો પ્રશ્ન છે તેમાં પણ આપણે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે. તેના માટે ઓપ્શન આપેલા છે કે દોડો, ખાડો, ઊંચી, આડો, પગલા, ડરાવે. તો આપણે પંક્તિ વાંચતા જઈએ અને ખાલી જગ્યા પૂરતા જઈએ. ચાલો ચરણ ઉપાડો, છો ને પર્વત. તો અહીં ઉપાડો સાથે પ્રાસ મળતો એવો શબ્દ કયો છે? આડો. તો અહીં આપણે છો ને પર્વત આડો. ચાલો ચરણ ઉપાડો, સાથે પગલા માંડો. ચાલો ચરણ ઉપાડો, કૂદી જઈએ ખાડો. ચાલો ચરણ ઉપાડો, છો ને ઊંચી વાડો. ચાલો ચરણ ઉપાડો, દોડો રાતને દાડો. ચાલો ચરણ ઉપાડો, ડરાવે નહીં કોઈ ત્રાડો. ઉદાહરણ મુજબના વાક્ય બનાવીને લખવાના છે. ઉદાહરણ આપ્યું છે કે ચાલો જમી લઈએ, ચાલો કસરત કરીએ. તો બીજા વાક્યો છે ચાલો અભ્યાસ કરીએ, ચાલો વૃક્ષો વાવીએ, ચાલો સ્વચ્છતા રાખીએ, ચાલો સમયનો સદુપયોગ કરીએ. હવે અહીં ચાલો, છોડો, કહો, બોલો, જુઓ, ઉઠો એવા શબ્દોનો ઉપયોગ શરૂઆતમાં કરવાનો છે. તો અહીં કહો તમે ક્યારે આવશો? છોડો શ્વાસ ભરીને છોડવા લાગો. જુઓ ધ્યાન આપીને વાંચવા લાગો. જુઓ સામેના મકાનમાં આગ લાગી. જુઓ ડુંગર કેટલો દૂર છે. કહો તમારું નામ શું છે? બોલો હવે આગળ શું કરવું? હવે અહીં કાવ્ય આપેલું છે. એ કાવ્યના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો કાવ્ય છે પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવ્ય જા, અંતરને અજવાળી વીરા પંથ તારો કાપ્યે જા. કાંટા આવે કંકર આવે ધોમ ધખનતી રેતી આવે, ખાંડાની ધારે ને ધારે ધૈર્ય ધરી ચાલ્યો જા, દુર્ગમ પંથ કાપ્યે જા. હિંમત તારી ખોતો ના, સ્વાર્થ સામે જોતો ના, શિસ્ત શાંતિ સેવાનો તું પાઠ સૌને આપે જા, દુર્ગમ પંથ કાપ્યે જા. તો હવે આ કાવ્યના આધારે પ્રશ્નો આપેલા છે. તો પ્રથમ પ્રશ્ન જોઈએ, રસ્તામાં કેવા કેવા સંકટ આવી શકે? તો જવાબ આપીશું રસ્તામાં કાંટા, કંકર, ધોમ ધકતી રેતી અને અનેક મુશ્કેલીઓ આવી શકે. બીજો પ્રશ્ન છે સંકટની પરિસ્થિતિમાં શું કરવું જોઈએ? સંકટની પરિસ્થિતિમાં ધૈર્ય, હિંમત અને આત્મવિશ્વાસ રાખીને આગળ વધવું જોઈએ. ત્રીજો પ્રશ્ન છે મુશ્કેલ માર્ગ કાપનારે શી કાળજી રાખવી જોઈએ? જવાબ આપીશું મુશ્કેલ માર્ગ કાપનારે સાવધાની રાખવી, ધૈર્ય રાખવું, હિંમત ન હારવી અને શિસ્તપૂર્વક આગળ વધવું જોઈએ. ચોથો પ્રશ્ન છે પંથ તારો કાપ્યે જા દ્વારા શો સંદેશ આપ્યો છે? તો પંથ તારો કાપ્યે જા દ્વારા મુશ્કેલીઓથી ડર્યા વગર સતત પ્રયત્ન કરીને પોતાના ધ્યેય તરફ આગળ વધવાનો સંદેશ આપવામાં આવ્યો છે. નવમો પ્રશ્ન છે 5 અક્ષરવાળા શબ્દોની યાદી તૈયાર કરો અને તેનું ઉચ્ચારણ કરો. તો અહીં 5 અક્ષરવાળા શબ્દો પુસ્તકાલય, નવજીવન, લોહચુંબક, મહાભારત, રીત રિવાજ. ત્યારબાદ 10મો પ્રશ્ન 9મા પ્રશ્ન આધારિત છે કે યાદીમાંથી કોઈ પણ 5 શબ્દોનો ઉપયોગ કરીને 5 વાક્યો લખવાના છે. તો વાક્યો લખીએ કે હું દર અઠવાડિયે પુસ્તકાલય જાઉં છું. અકસ્માતમાં બચી ગયેલ વ્યક્તિએ નવજીવન માટે ભગવાનનો આભાર માન્યો. લોહચુંબક લોખંડને આકર્ષે છે. મહાભારતનું યુદ્ધ પાંડવો અને કૌરવો વચ્ચે થયું હતું. દરેક ધર્મના રીત રિવાજ અલગ હોય છે. 11મો પ્રશ્ન છે કે આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. ઉદાહરણ આપ્યું છે યશવી કાલે ગુલાબજાંબુ ખાશે. તો હવે આ પ્રશ્ન માટે કોને, શું અને કેમ તેમાંથી યોગ્ય શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવવાનો છે કે યશવી કાલે શું ખાશે? તો તેવી રીતે શાળામાંથી જાન્યુઆરી મહિનામાં પ્રવાસે જઈશું. તો ક્યારે, કેમ અને કેવા? તો તેમાંથી આપણે ક્યારે શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવીએ. તો શાળામાંથી ક્યારે પ્રવાસે જઈશું? મમ્મીના જન્મદિવસે દીકરીએ ભેટ આપી. તો કોણે, ક્યાં, શું અને કેવી? તો પ્રશ્ન થશે મમ્મીના જન્મદિવસે કોણે ભેટ આપી?
અરવલ્લી ગુજરાત રાજ્યનો જિલ્લો છે. તો પ્રશ્ન, અરવલ્લી કયા રાજ્યનો જિલ્લો છે? પપ્પા પ્રવાસમાંથી મારા માટે રમકડું લાવ્યા. તો અહીં શુંથી પ્રશ્ન બનાવીએ? પપ્પા પ્રવાસમાંથી મારા માટે શું લાવ્યા? ચિન્ટુ અને મીનુ વિદેશ ફરવા ગયા તો ત્યાં ક્યાં શબ્દનો ઉપયોગ થશે? ચિન્ટુ અને મીનુ ક્યાં ફરવા ગયા? 12મો પ્રશ્ન છે, આપેલી પંક્તિઓનો ભાવાર્થ ગુજરાતીમાં લખો. તો रुक जाना नहीं तू कहीं हार के कांटों पे चल के मिलेंगे साए यार के. તો જીવનમાં મુશ્કેલીઓ કે નિષ્ફળતાથી હિંમત હારવી નહીં. મુશ્કેલીઓનો સામનો કરીને સતત આગળ વધીએ તો અંતે સફળતા અને સુખ મળે છે. બીજો પંક્તિ છે તેનો ભાવાર્થ થશે, જીવન સતત આગળ વધવાનું નામ છે. જો આપણે અટકી જઈએ અથવા એક જ સ્થાન પર સંતોષ માંડી બેસી જઈએ તો પ્રગતિ થઈ શકતી નથી. સતત પ્રયત્ન અને આગળ વધવાથી જ જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે. પ્રશ્નોના જવાબ છે. તો પહેલો પ્રશ્ન છે, કવિ કેવી રીતે ચાલવાનું કહે છે, કેમ? તો જવાબ થશે, કવિ સાવધાની, હિંમત, ધૈર્ય, શિસ્ત અને આત્મવિશ્વાસ સાથે સતત આગળ ચાલવાનું કહે છે. કારણ કે આવા ગુણોથી જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે. બીજો પ્રશ્ન છે, માત્ર ઊભા રહેવાથી અને ચાલતા રહેવાથી જીવનમાં કેવો ફેર પડશે? માત્ર ઊભા રહેવાથી કોઈ પ્રગતિ થતી નથી, જ્યારે સતત ચાલતા રહેવાથી અનુભવ, વિકાસ અને સફળતા પ્રાપ્ત થાય છે. ત્રીજો પ્રશ્ન છે, આ કાવ્ય દ્વારા શો સંદેશ મળે છે? તો આ કાવ્ય દ્વારા મુશ્કેલીઓથી ડર્યા વગર સતત પ્રયત્ન કરવો, હિંમત અને ધૈર્ય રાખવું, શિસ્તપૂર્વક આગળ વધવું અને પોતાના ધ્યેયને પ્રાપ્ત કરવાનો સંદેશ મળે છે. અન્ય વિડીયોની અપડેટ મળતી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો, વિડીયોને લાઇક કરશો. થેન્ક યુ.